મહાશિવરાત્રિમાં 2024માં એક અલગ જ રાઈડ તમને અને મને જોવા મળી છે. જો કઈ રીતના ચાલે છે. ઓટોમેટિક અલગ જ રાઈડ છે. હર હર મહાદેવ, જય ગિરનારી. આપણે છીએ જુનાગઢની અંદર અને ભવ્ય જે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે અને અહીંયા ભવ્ય લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે ઉમટી રહ્યા છે અને અહીંયા આનંદ મેળો ન હોય એવું બને જ નહીં એવા અલગ અલગ અહીંયા રાઈડો જોવા મળશે. એક્ઝેક્ટ ભવનાથ મંદિર મહાદેવ મંદિરના દર્શન કરીને એક્ઝેક્ટ ભારતી બાપુના આશ્રમ તરફ આવો તે જગ્યા ઉપર આ ભવ્ય આનંદ મેળાનું આયોજન થઈ રહ્યું છે કે હું તમને અલગ અલગ રાઈડ દ્વારા તમને બતાવવાનો છું કઈ રીતના તેની શું કિંમત છે એ પણ હું વિડીયો દ્વારા શેર કરી. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. સર્વપ્રથમ આપણે આવી ગયા છે અહીંયા પહેલું તે બ્રેક ડાન્સ છે. તો તેની શું ટિકિટ છે તે આપણે જાણીએ. આટલી ટ્રાફિક જો તમે અંદર જાઓ હોય તો વિચાર કરવો પડે. બેઠવા માટેની શું ટિકિટ છે તે આપણે જાણીએ. ભાઈ શું ટિકિટ છે? 50 રૂપિયા છે એક જણાની બેઠવા માટેની ટિકિટ. હવે અહીંયા એક બીજો છે ટોરા. ભાઈ બેઠવા માટેની ટિકિટ શું છે? બેઠવા 50 રૂપિયા ટિકિટ છે આમાં બેઠવા માટેની. અલગ અલગ રાઈડ એ રાઈડનું નામ છે ટોરા. ફક્ત 50 રૂપિયા બેઠવા માટેની ટિકિટ છે. જો કઈ રીતના લોકો આનંદ લઈ રહ્યા. ટોરા રાઈડને નિહાળીને આવી ગયા છે. નાના બાળકો માટે રેલગાડી છે એ ચાલી રહી છે. આપણે 3 નો મેળો કર્યો છે, ઓઠાનો મેળો કર્યો છે, એવા ઘણા બધા અલગ અલગ મેળા કર્યા અને અહીંયા મહાશિવરાત્રિમાં 2024માં એક અલગ જ રાઈડ તમને અને મને જોવા મળી છે. જો કઈ રીતના ચાલે છે. જે મિત્રો આપણે ઓઠાના મેળામાં ઓલું આમ ગોળ ચક્કર ફરતું હતું ને એ જ રીતના રાઈડ છે. પણ ટૂંકમાં આમ બાંગા ટાંગી ફેરવીને પછી ઊંધા માથે કરે એવું કરે. હા મિત્રો, રાઈડની નામ શું છે તે આપણે શું નામ છે? જાયરોસ્કોપ તે રાઈડનું નામ છે. 50 રૂપિયા ટિકિટ છે આમાં બેહવા માટેની. રૂપિયામાં ફૂલ મોજ કરીને આપણે સ્ટોલ જોવા કઈ રીતના છે. અલગ અલગ નાસ્તા પાણીના છે. એક્ઝેક્ટ સામેની તરફ જ તે પાછું બ્રેક ડાન્સ આવી ગયું. પછી એની માટે ઓલા ફૂલ હિંચકા લઈને ઘોડી એવી રાઈડ છે.
લાઈનમાં એક એવી વસ્તુ પણ મળે છે જે કહેવાય ને પપુડો કે પાવો. આ ભાઈ વગાડો તો તમે. એક આ વસ્તુ પણ છે અને ઓલી બીજી વસ્તુ કઈ આપણે ઓટાથી વગાડ્યો. હાલો આગળ છે હવે સ્પેશિયલ આપણે આવી ગયા છીએ નાના નાના બાળકો માટે અલગ અલગ રાઈડો છે. ફોર વ્હીલ ને ટુ વ્હીલ બંનેની ભેગી છે. ત્યાં સરસ મજાનું એક ટ્રેન છે મહુવાથી જુનાગઢ જે લેન્ડ થાય છે. પછી એ રીતના અહીંયા જુઓ કઈ રીતના તમને વિડીયોગ્રાફી બનાવી આપશે. પછી ઉપર નાના નાના બાળકો માટે એક અલગ રાઈડ છે. હજી ચાલુ નથી ત્યાં એની મેળા ગોળ ફેરવે. હજી ચાલુ નથી ત્યાં ગોળ પણ ફેરવે. જુઓ તમે ઓટોમેટિક અલગ જ રાઈડ છે. વગર લાઈટે ગોળ ફેરવે છે અને એનો આનંદ લઈ છે. આ કહેવાય જમ્પિંગ. નાના નાના છોકરા માટે આમ ઠેકડા મારવાની અને આ એક અલગ જ રાઈડ જોવા મળે. આપણે લાઈનમાં જોઈને એ ખર્ચા નાના નાના ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલો નાના બાળકો માટે અલગ અલગ રાઈડો છે. BMW છે, પછી થાર છે, એવી અલગ અલગ તમને ગાડીઓ જોવા મળશે. એવી લાઈનમાં એક નહીં એવી 3-4 જોવા મળશે. આ રીતના ઘણી રીતે નાની નાની છોકરીઓ દોરડા ઉપર નાચી રહી છે. અહીંયા ઘણા બધા અલગ અલગ સ્ટોલ નાખેલા છે જે કહેવાય ને કે આરી ભરત તેમજ અલગ અલગ જે કહેવાય ને કે તોરણિયા મળી રહ્યા છે. અહીંયા જે છે ગુમચા, ચુંદડી એવી ટાઈપની નાના છોકરાઓ માટે રમકડા. અને અમારા લોકો અહીંયા જે સાથી મિત્રો અહીંયા ઊભા છે. જય ગિરનારી. ત્યાં જય ગિરનારી ઓમ નમો નારાયણ જે એકનાથ ગ્રુપ દ્વારા અહીંયા ભવ્ય જે ભજીયાની સેવા આપી રહ્યા છે. અહીંયા તમને પૈસા આપીને પણ જે જમવાનું મળે છે અને અહીંયા ફ્રીમાં પણ આવી રીતના સેવા કેમ્પ આપી રહ્યા છે એકનાથ ગ્રુપ સેવા ટ્રસ્ટ દ્વારા. જય ગિરનારી. મરચા છે. તો મિત્રો તમે જોવો તો આપણે હાથમાં પ્રસાદીની ડીશ આપણે લઈ લીધી છે. જય ગિરનારી. જય ગિરનારી. એકનાથ ગ્રુપ દ્વારા અહીંયા જે સરસ મજાના ભજીયા, આખા મરચાના ભજીયા એવી રીતના સેવા આપી રહ્યા છે. આપણે મિત્રો અત્યારે જે મહાશિવરાત્રી આનંદ મેળો ચાલી રહ્યો હતો તે વિડીયો મેં તમને બતાવ્યો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો
ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય ગિરનાર, હર હર મહાદેવ, હર.